4,000થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી પંચ તૈયાર છે અને આ વખતે 27% ઓબીસી અનામતની જોગવાઈ સાથે પાલિકા અને પંચાયતની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, જેને પગલે ઉત્તરાયણ બાદ ગમે તે ઘડીએ પાલિકા અને પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે। વિધાનસભાની ચૂંટણી જીતવાનો પાયો નાખવા ભાજપ અને કોંગ્રેસે અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે, ત્યારે આ વખતે પાલિકા અને પંચાયતની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાય તેવી પણ શક્યતા જણાઈ રહી છે। રાજ્યના નાગરિકોની સલામતી અને તેમની સુવિધાને કેન્દ્રમાં રાખીને ગુજરાત પોલીસે શરૂ કરેલી તેરા તુझको અર્પણ પહેલ રાજ્યભરમાં સુખદ પરિણામો આપી રહી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ તેરા તુझको અર્પણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના તમામ જિલ્લાઓમાં છેલ્લા 2 વર્ષમાં 2802 કાર્યક્રમો યોજી ગુજરાત પોલીસે ₹180 કરોડથી પણ વધુની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો છે। વડોદરાના સાવલી અને ભાદરવા પોલીસની હદમાંથી ઝડપાયેલ 55 લાખથી વધુના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવાયું છે, જેમાં વીતેલા વર્ષોમાં સાવલી પોલીસ મથક અને ભાદરવા પોલીસ મથકના અધિકારીઓ દ્વારા વિવિધ દરોડાઓમાં ઝડપી લેવામાં આવેલ 55 લાખ ઉપરાંતના 9,488 નંગ વિદેશી દારૂની બોટલોનો ડીવાયએસપી પ્રાંત ઓફિસર તેમજ બંને પોલીસ મથકના અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો, ત્યારે પોલીસની આ કામગીરીને જોવા આસપાસના ગામના લોકો ઉમટી પડ્યા હતા।